જય શ્રી રામ. સવારના વાગ્યા છે કેટલા? 6:30 તો ઉઠા સુઈ તૈયાર થાય એટલે. આ બેનને છે આજે એક્ઝામ. કેટલા વાગ્યાની છે? 9 વાગ્યાની એક્ઝામ છે એટલે અત્યારે હું એને મેળવા જાઉં છું. અહીંથી ગાંધીનગર સાઈડ એને એક્ઝામ દેવા જવાની. મારે અડધે લગી તો મેળવા જ આવી પડે એમ છે. શું કરવું આમાં? અવારનવારમાં અમારી નીંદરે બગાડે છે બેન. વાંધો ને આગળ મળવી આપણે પેપરમાં બહાર જઈએ એટલે. હાલો જો નીકળી ગયા છે બેનને મેળવા આગળ. ફ્રેન્ડની જશો ને? હા ફ્રેન્ડ એ બહુ આગું છે. આપણે રીતે ઘરે જવું તો વહેલા તો ઉઠાડી દીધા. રાત્રે મોડા ઉઠી ગયા હતા. મોડા હું કહેતા ઉઠી ગયા બાકી તો બપોરું હોય. કેટલું ધીમું બોલો સરવાજ કાંઈ નહીં. ના ના હમણાં ગયા ઊંઘાવે આપણે ને હાલ હવે કામ ત્યાં હતા એ હોવારે પછી બપોર થઈ ગયું. પણ અહીંયા હું ક્રિકેટ રમાઈશ કે બાપા આ જંગ છડાય છે એ જ નથી ખબર કેટલું પબ્લિક છે. આમ તો જો ભાઈ હા પબ્લિક જુઓ તમે ખાલી. ક્રિકેટ હતી ભાઈ આમાં આ યુથ છે. હેલો મિત્રો, તો આગળ તમે ક્રિકેટનું જોયું હતું માં યુથ હતું. ક્રિકેટ તો નહોતું તો એ બધું બતાવીને હવે જો ગામમાં અવાજ આજે નીકળી ગયા. આજે પાછા જ આવી ગયું અમે બીજા ડિમાન્ડમાં આજે કંઈક નવું જોવા ને નવા કંઈક લેવું કપડાં હાલ તો લીધા. હવે પાછા જે એક ડિમાન્ડમાં જઈએ. હવે જોવી કયા ડિમાન્ડમાં કયો ડિમાન્ડ ઓરો પડે. જે ડિમાન્ડ ઓરો પડે ત્યાં આપણે જ આવી ત્યાં આપણે પહેલાં તો જવું પડશે આમ ક્યાંક. ચાલો મળીએ આપણે થોડીક વારમાં. મિત્રો ડિમાન્ડ ભૂગા પહેલાં જ ગાડીમાં પડી ગયું છે પંચર. આપણે દાદા જો રિપેર કરે છે આપણું ગાડીનું પંચર. તો ક્યારે પગવી કે ખબર પડે ને. આ જો લંઘાઈને બે ગઈ છે દેખાડું તમને. શું થયું તમે ક્યાં જાવ તારે? ડિમાન્ડમાં જવું હતું? કેમ મોડું થઈ ગયું? ડિમાન્ડ ખુલ્લું હોય કે ડિમાન્ડ તો સામું જ છે પણ અહીંયા આવીને પંચર પડી ગયો. હવે જોયું હવે જાવી ત્યારે ખબર પડે. માંડમાં ડિમાન્ડ એવું છે ગાડીમાં પંચર થઈ ગયું છે. તો હવે આપણે જાવીએ અંદર ડાયરેક્ટ. હાલે હવે વાટ નથી જોઈ કઈ ને. હવે ગાયા તું અંદર આવી પેલા કાનજી થાકી ગઈ ને. હાલો તો આજે ડિમાન્ડ તો ફરી લીધું. હવે આજે ખાલી 2 જ વસ્તુ લીધું કરતો. મારું તો એક જ વસ્તુ લીધું. લાય મારું આજે થોડીક બેગ ટી શર્ટ જ લીધું. બીજું કાંઈ મજા ન આવી એકને. તો આ લઈને હવે ડાયરેક્ટ આપણે ઘરે જ આવીને ઘરે જઈને હવે રાતના વાગી ગયા છે 2 અને અમે અત્યારે જ આવી છે નાઇટ આઉટ કરવા બારે. જાય રે મંટુ અહીં ગાડીઓને કઈ ગયું ઓલું જેની અંદર બેસી ગઈ. જાય રે હાલો જાવી છે અમે એરપોર્ટ બાજુ બેસવાનું. કુપાલીની બધા આવે બેનની. નીકળી ગયા છે અમે બધા. બધા જેની બધા પાછળ બેઠા દેખાય નહીં કા. તો હવે જો અમે એરપોર્ટ રોડ ઉપર આવી ગયા છે બધા. પ્લેનનો ટાઈમ નથી ખબર પણ આવી ગયા ખરા. હું ખબર ને બોલો હું કરે ના 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 હું કરે બોલ. नो आई डोंट बोलता उसको टेक ऑफ और लैंडिंग बोलते हैं. આપણો લોક ગુજરાતીમાં કા ભૂલાઈ ગયો એટલે તું ગુજરાતીમાં બોલી. હા એને કહેવાય સાઈક. ઉતારવું ને જવા દેવું. હવે આવે ક્યારે કોને ખબર. હે તો આપણે પ્લેટ ઉપર વ્યા ગયા હતા એનો. અલે તણે અમે મેલીને જાવીશું અત્યારે. અને હવે અમે જાવી છે આમ કે આટો મારવા કે ક્યાંથી ફ્લાઇટ આવે જ ને ક્યાંથી નથી આવતી. ચેકિંગ માટે જ આવીશું બેસીએ. તો બધા અમે બેઠા છે ને હું આને લઈને આમ આટો મારવા જાઉં છું એકલો. જોવી ક્યાં લગી આપણો સાથ દે છે એવું. તો હાલો મિત્રો અમારા બધાનો પોપટ તો થઈ ગયું છે. નહીં અમારા બધાનો પોપટ તો થઈ ગયું છે મસ્ત મજાનું. તો ફ્લાઇટ તો આવી ને. 3:30 હા તું બોલ લે. ના ના તું બોલ લે. ના બોલ લે તું. હું એમના કોઈના વ્લોગમાં જાતી લઈ લે. કોપીરાઈટ આવી જાય. વિતોડાનો પોપટ થઈ ગયો છે. હા એક ફ્લાઇટ આવી ને પાછા ખાલી ઘરે જ આવી છે. કેટલા વાગ્યા હવે કુબાલી?
મને એમ ખબર એમ ન હાલે કે બેના 35 થઈ ગઈ, ચાલો તો હવે ઘર બેતા પાછા રિટર્ન થઈ જાવી. ઘરે એમ જ કેવાનો ફ્લાઇટ જોયો બે જોઈએ માથેથી ગયા માથેથી ગઈ. જો અમારું પોપટ થઈ ગયું ને અહીંથી જો પ્લેન દેખાય છે એ મેલીન નો વ્યાજ હતા હો. જો આ પ્લેન આવે કાવ નીચેથી ને પાસેથી ને જ જાય આગળ. જો આવ્યું હાલો ડાયરેક્ટ ગાડીમાં બેસી જાવી. હાલો પોપટ તો નથી ગયો, હાલો આવી ગયો ફૂટેજમાં. હે આવડું તો આપણે આપણા ઘરેથી કઈ જોઈએ. આપણું આપણે ઘર પાસેથી આવું કોઈ દી નીકળવું નથી. હા હેલો મિત્રો, તો હવે જો રાત્રે અમે 12 આવી ગયા. કાલ તો પોપટ થયું હતું પણ આખરે આજ તો નહીં થાય, આજ બીજે જ આવી છે રખડવા. હજી મને ઇન્જેક્શન આપ્યું ને જો અત્યારે હજી દવા લે છે અમે બધા. થોડીક મજા બગડી ગઈ હતી તો અત્યારે ફરવા વ્યાજ આવી છે. અમે બે જા મને તેડવા આવી ગયો. આજ મને બગાડે છે આ વ્યક્તિ. હાલો જો હવે અમે દવા બવા બધું લઈને નીકળી ગયા છે. હવે જ આવી છે અમે રખડવા કઈ બાજુ જવાનું છે આપણે? મને જ્યાં ગાડી જાય ને આમાં જ આવી છે. આ સ્પેશિયલ તેડવા આવ્યો, બહુ સારો માણસ છે, બહુ સારો માણસ, મને ખબર બહુ સારો માણસ છે. હે જોઈને એટલો સારો માણસ છે, વધારે નહીં એટલો જ સારો માણસ છે કે વખાણ કર્યા જેવા નથી. તો આપણે હાલો ક્યાં જાવી ને ક્યાં ન જાવી બધું તમને દેખાડતા રહેવી. અમુક વસ્તુ નહીં દેખાડી ક્યાંક ગયા હોય ત્યાં. એટલે રાત્રે અમે 11:30 આવી ગયા છીએ અમદાવાદમાં, આપણે મહાદેવના મંદિર બાજુ. જે અમદાવાદમાં મહાદેવના આશીર્વાદ દો ભાઈ. અમે બે આવી ગયા છીએ રાત્રે. હવે દર્શન બરસવી પછી પાછા ગયા ગામમાં વધાવી આપણે. હા મિત્રો જો અમે ખાવ ગલી બાજુ આવી ગયા છે, કંઈક ગોતવી છે સારું મળે તો. સ્કોર્પિયો નું આ હેરિયર છે. હા બરો ઠેક એક્ટિવાનું ટોપ મોડેલ છે. તો જો કંઈક મળે તો સારું ખાવું છે. તો ખાવ ગલીમાં મેલ ના આવ્યો ના ભાઈ, જો અમને પાછો લઈ આવ્યો અહીંયા. બોલે તો વડાપાવમાં છેલ્લે વડાપાવમાં આવીને ભેગું થયું તો વડાપાવ ખાઈ લેવી આપણે. ચલો જો આપણે વડાપાવ ખાઈ લીધું છે. હવે જ આવી છે ઘરે. થઈ ગયું છે બહુ મોડું. કેટલા વાગ્યા? 12 વાગી ગયા. તો વધારે થોડુંક મોડું થઈ ગયું. આજ ઘરે જવું પડે એમ છે કારણ કે આ ભાઈ પાસે ગાડી છે ને ગાડીનું લાઇસન્સ નથી. ગાડીનું છે, આ માણાનું લાઇસન્સ નથી ટૂંકમાં. તો હવે આપણે ઘરે જ આવી ગાડીમાં બે ઇન્જેક્શન મરાવ્યું ને વડાપાવ ખાઈ લીધું છે. તો હું અસર થાય કાલે સવારે. અત્યારે ખબર ન પડે, સવારે ખબર પડે બધી કે હું થાય ને હું ન થાય. તો આ રીતનું બધું છે શેડ્યુલ ને આપણું બગડેલું જ છે ટૂંકમાં. કાંઈ સીધું તો હતું જ નહીં. મજા નથી ત્યારનો બહાર જ ખાઉં છું ભાઈ બધું આમને ને આમને. આખો દિવસ રેખડો છો અમદાવાદ એવો ને કંઈ કામ બામ કર્યું છે નહીં. હું પાંચ થઈને હવે ઘરે હજી ભોરે પહોંચતા વાગી જશે કેટલા લગભગ આઈ થિંક 12:30 જેવું થઈ જાય ઘરે પહોંચતા. તો ઘરે રિટર્ન જાવીશું આપણે. ને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળવી. અને આ બ્લોગ કેવા તમને લાગે છે જરૂરથી કહેજો, કોમેન્ટ કરજો, લાઇક શેર ને કોમેન્ટ કરતા રહેજો એટલે અમને ખબર પડે કે માણસોને અમારા બ્લોગ ગમે કે નહીં. તો આવા નવો સપોર્ટ દેખાડતા રહેજો. તેમજ